જેની અંદર પ્રાણ નથી. આપણો બધામાં પ્રાણ છે, આ ઝાડવામાં પણ પ્રાણ છે, આ ધરતીમાં પણ જીવ છે. એટલે એક કણના 1000 કણ આપે. પાણીમાં પણ પ્રાણ છે. એટલે હવા એ તો આપણે બધાને ખબર છે ને કે ઓક્સિજન ચડાવવો પડે, એ પ્રાણવાયુ છે. તો એવા મૂર્તિની અંદર જે સોમનાથ મહાદેવના લિંગમાં જે તાકાત છે, જે જીવ છે, જે પ્રાણ છે, એ પ્રાણ આપણા ગણપતિ બાપુમાં છે. એ જ આપણો હોરો પૂરો બાપો બેઠો હોય ખાડામાં ક્યાંક માથે બાવેડા ઉગી ગયા હોય અને ખાંભી એમને એમ હોય તો એમાં પણ એ જ પ્રાણ. સમજાણી મારી વાત? રાયના દાણાના 10મા ભાગ જેટલો જીવ હોય. હાથીમાં પણ એ જીવ છે, આપણામાં પણ એટલો જ જીવ છે, કૂતરામાં પણ એટલો છે, ગધેડામાં પણ એટલો છે, અને મચ્છરમાં પણ એટલી. અને ભગવાન ક્યાં રૂપમાં સ્વરૂપની અંદર આવે એકનાથજીને ઘરે કૂતરો છે ભગવાનને રોટલી ખાવા માંડ્યા હતા, એકનાથજી પાછળ પડ્યા, એટલી ભાખરી ખાઈ જાય તો પેટમાં દુખશે, હાજરા ઘી ચોપડે. કાશી વિશ્વનાથ મહાદેવના ત્યાંથી કાવડ ભળી ગંગા દીધી અને હાલતા હાલતા રાજસ્થાનની અંદર આવ્યા. એક ગધેડું હતું, પાણી વગરનું મૃત્યુ પામ્યું. તૈયારી હતી, ભયંકર તડકો, અને ઓઈલો કાશી વિશ્વનાથમાંથી ગંગાજળનું કાવડ ભરી અને સોમનાથ ચલાવવાનું હતા. ગધેડું મોટું આમ થઈ ગયું, એના મોટામાં ગંગાજળ રહી કે ગધેશ્વર ભગવાન. તો યત્ર તત્ર સર્વત્ર મમ વ્રત